દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને રંગ જામ્યો છે। તેમાં પણ ખાસ કરીને ગુજરાતની 26 બેઠકો પર દેશની નજર છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે પૂર્વ અમદાવાદની બેઠકના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો અને ખાસ કરીને આ બેઠકના વિસ્તારમાં રહેલા શીખ સમુદાયની મહિલા સાથે પણ ચર્ચા કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓને ચૂંટણીને લઈને એમનો મત શું છે। તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે ને 26 બેઠકો ઉપર મતદાન થવાનું છે। ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારના જે મહિલાઓ છે, ખાસ અહીં શીખ સમુદાયની મહિલાઓ મોટા ભાગે છે ને તેઓ અહીં ચૂંટણીને લઈને પોતાના શું મંતવ્યો છે, ખાસ આ વિસ્તારના ઉમેદવાર જે છે અને જે 5 વર્ષ દરમિયાન કામગીરી થઈ છે સાંસદ દ્વારા, તે કેવી કામગીરી થઈ છે તેને લઈને ખાસ તમને પૂછવા માંગીશ કે આ વિસ્તારમાં જે વિકાસના કાર્યો કેવા થઈ રહ્યા છે, તદુપરાંત જે કેન્દ્રીય યોજનાઓ છે સરકારની, સરકાર કેવી હોવી જોઈએ, પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ, શું કહેશો? હું એવું કહું છું, લાસ્ટ 10 વર્ષથી આપણા ત્યાં બહુ સારું શું કહેવાય કે ઇમ્પ્રુવમેન્ટ થયું છે। જે રીતે તમે હું કહું કે રોડ છે, રોડ આપણા બહુ સરસ થઈ ગયા છે। હાઈવેઝ પર આપણે જઈએ છીએ તો આપણે હાઈવેઝ બી બહુ ઘણા સારા થઈ ગયા છે। હવે આપણે જોવા જઈએ તો આપણે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ ઉપર એ બી બહુ સારા થઈ ગયા છે। ધાર્મિક સ્થાનો જે છે, તમે જાણો છો કે અત્યારે રામ મંદિર છે કે બીજા બી ધાર્મિક સ્થાનો છે, એ બહુ સારું ડેવલપમેન્ટ એ લોકોએ કર્યું છે। ચોક્કસથી જ્યારે ધાર્મિક સ્થાનોની વાત આવે ત્યારે ગુરુદ્વારાને લઈને જે બાલ દિવસ મનાવવામાં આવે છે તેની પણ પ્રધાનમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, શું કહેશો? बीजेपी सरकार ने जो काम किए हैं बहुत सराहनीय है, जिसमें कि उन्होंने गुरुद्वारा में दिसंबर महीने में जो हमारे शहीदी दिवस चलते हैं उन दिनों वीर बाल दिवस के नाम से जो एक योजना आरंभ की है वो बहुत ही सराहनीय है, जिसमें कि उन्होंने बहुत एक इसको कोर्स के में भी ऐड कर दिया। आज गुजरात सरकार इस चैप्टर को वीर बाल दिवस के नाम से एक लेसन नाम कर दिया है चालू, ये जिसमें कि हमें बताया कि हमारे गुरुओं के बेटों ने किस तरह हिंदू धर्म को बचाने के लिए शहीदियां दी थी। खास आपसे पूछना चाहूँगा कि राज्य में जिस तरह की केंद्र की सरकार की योजना है, आरोग्य लक्षी योजनाएं कैसी मिल रही है? आरोग्य लक्षी योजना में मैं बोलना चाहूँगी कि जैसे अभी सरकार ने, बीजेपी सरकार ने जो आयुष्मान कार्ड डेवलप किया है, उसको जैसे आज गरीब वर्ग है जो अपना ट्रीटमेंट अच्छे से नहीं करा सकते थे, मानो कि अटैक है या कुछ भी है, सो वो अपना अच्छे से ट्रीटमेंट नहीं करवा सकते थे, लेकिन एक आयुष्मान कार्ड की जो व्यवस्था मिली है उससे जो गरीब वर्ग का जो इलाज है वो बहुत अच्छे से हो रहा है। सो ये बहुत एक अच्छा उपराला है सरकार का, और मैं चाहूंगी कि आगे भी ऐसे उपराले होने चाहिए। ચોક્કસથી તો ખાસ મહિલા લક્ષી અને આરોગ્ય લક્ષી જે સુવિધાઓ છે તે આયુષ્યમાન કાર્ડ એક મધ્યમ વર્ગ માટે મહત્વની વાત છે। ખાસ आपसे पूछना चाहूंगा, आप कितनी बार वोट दे चुके हैं, क्या कहेंगे? मेरा पहली बार है इस बार वोट देना। अच्छा, पहली बार आप वोट देने जा रहे हैं, कैसा एक्साइटमेंट है और क्या कहेंगे सरकार की योजनाएं और युवाओं के योजनाओं के लिए? आई एम बहुत एक्साइटेड हूँ, इस बार पहली बार वोट दे रही हूँ। इतनी टाइम से देख रही हूँ, सबका काफ़ी चीज़ों में आगे हो गई है बीजेपी सरकार। हर चीज़ में जैसे इंफ्रास्ट्रक्चर बन गए, एजुकेशन में बोले तो एजुकेशन है, एजुकेशन काफ़ी आज लेवल हाई हो गया है। सीबीएसई बोर्ड या भले जो भी हो, पर आजकल गुजरात बोर्ड भी काफ़ी आगे बच गया, इसलिए बहुत एक्साइटमेंट हूँ कि पहली बार देना है वोट तो अच्छे से दूंगी। યુવાનો મત છે ને યુવા ખૂબ ઉત્સુક છે પ્રથમવાર મતદાન આપવા। અન્ય મહિલા છે, मैं તમને પૂછવા માંગીશ કે જે રીતે દેશમાં વિકાસના કાર્યો કેવી રીતે થઈ રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે મહિલાઓની સુવિધા હોય કે મહિલાઓની સુરક્ષા બાબતે શું કહેશો? આજે મહિલા એટલી સક્ષમ થઈ ગઈ છે કે પહેલા જૂના મતલબ ગામડાઓમાં મહિલાઓને ભણાવવામાં નહોતી આવતી અને છોકરીઓનો જન્મ થતો તો એમને મારી નાખવામાં આવતી હતી, પણ હવે આજના જમાનામાં છોકરીઓને વધારે મહત્ત્વ આપવું જોઈએ, એમને તાલીમ આપવી જોઈએ સારી। મહિલાઓ જાતે જઈને જોબ કરી શકે, સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને રાત્રે પણ અગર મોડું થઈ જાય એમને તો પણ કોઈ તકલીફવાળી વાત નથી હોતી। તો આ રીતે દેશમાં આ રીતે સારી સુરક્ષા કરવામાં આવી છે, મહિલાઓ માટે બહુ સારું રહેશે।
અને મહિલાઓ આ રીતે આગળ વધે. અને દરેક મા બાપને પેરેન્ટ્સને હું વિનંતી કરીશ કે મહિલાઓને ભણાવવામાં અને એમને ઊંચેથી ઊંચી તાલીમ આપવામાં બહુ સારી રીતે હેલ્પ કરે અને આગળ જઈને મહિલાઓ સુરક્ષિત રહેશે. ચોક્કસથી તો મહિલાઓની સુરક્ષા બાબતની વાત છે. ખાસ આપને પૂછવા માંગીશ, અહીંના જે સ્થાનિક જે સાંસદ હતા 5 વર્ષમાં તેમની કામગીરી કેવી રહી છે અને અત્યારે જે ઉમેદવાર છે તેમના વિશે શું કહેશો? 5 વર્ષથી જે ઉમેદવાર હતા એમણે સારી કામગીરી બજાવી છે. આજકાલ સ્કૂલો સારી ઇન્ટરનેશનલ પણ બની ગઈ છે અને જે ગવર્મેન્ટ સ્કૂલો હતી એમને પણ સારી કામગીરી બજાવી છે. અને અમે એ જ કહેવા માંગીએ છીએ કે આગળ પણ બધા સ્ટુડન્ટ્સને સારી ફેસિલિટી મળે એ રીતે અમે કહેવા માંગીએ છીએ કે બધાને સારી ફેસિલિટી મળે. ચોક્કસથી તો શિક્ષણ ક્ષેત્રે પણ આ વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલો બની છે અને આ વિસ્તારની જે મહિલાઓ છે, શીખ સમુદાયની મહિલાઓ છે, પૂર્વ વિસ્તારના જે આ મતદારો છે તેમનું કહેવું છે કે વિકાસના કાર્યો ખૂબ સારા થયા છે અને વિકાસના કાર્યોને લઈને લોકસભાની ચૂંટણીને લઈને તેમને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.